ચાલો બધાને જય સ્વામિનારાયણ. આપણે 4 વાગ્યા ને 4 વાગ્યા અને બાજુમાં રેલવે સ્ટેશન છે, તો અમે જઈ છીએ ત્યાં થોડીક વાર ચક્કર મારવા. અહીંયા પબ છે, જો પબ બતાવું. આમાં શું હોય પબ એટલે? બાર જેવું જો આ બાર છે. અને અમે આંબલી ખાતા જાય છે, લીલી ઓલી મીઠી આંબલી. કા મીઠી આંબલીની મોજ માણતા જાય છે જો લંડનમાં. અને અમારે આ ઓળખો છો આ બધા કાલ બધા. આનું નામ આરતી છે ને આમ છે. આપણે વિડીયો કોમેડી બનાવશે, બેનના કોમેડી વિડીયો આવશે ડોસીમાં નામથી. દેખાવ હે જો કેટલું ક્લીન છે ને જો. એવું નથી એની ગવર્મેન્ટ, પણ આ લોકો એટલું રાખે. કા પાછું શનિવાર બપોર પછી કામ નહીં કરવાનું ઘરનું કઈ. કા રિનોવેશન કામ કરવું હોય 1 વાગ્યા પછી નહીં, નહીતર કોઈ કમ્પ્લેન કરી દે. જો અહીં શોપિંગ કરવા આવી ઘરની બાજુ. આ શું હોટલ હે? આ પાણીપુરી કરવાની જરૂર બહુ ચાલે. તો પછી તું કઈ ને કઈ ખાઈ ને એ પાણીપુરી નો ચાલે હો. એટલે ગુજરાતી કેટલા ઘણા બધા આવશે ગુજરાતી તો પછી છે, પણ આ બાજુ એ તો પછી ભૂરીએ ખાવા માંડે પાણીપુરી. આપણા વાળાની જ છે એવું. શ્રી કૃષ્ણ ભવન આ કોપ. આપણે અહીંયા શાકભાજી લેવા આવી. કા અહીં કરવી જોઈએ દાબેલી ને પાણીપુરી ને વડાપાવ ને. શું કેવું તારું? સપોર્ટ કરવાવાળું હોય હાલ ને, પણ તું કને હું તને મોકલીશ. ઘણી બધી બહેનોને જોબ કરવી, પછી ઘણી બધી દીકરીઓ છે જેને આવું ખાણીપીણીનો શોખ હોય બનાવવાનો. અહીંયા બધું જ બરાબર. હું અહીં મોકલીશ. પરમિશન લેવી હોય ને, પરમિશન તો આપણે અમે પરમિશન લેતા કોને આવડે છે ભાઈને? ભલે ને જ્યારે મળે ત્યારે પરમિશન મળે પછી કરવાનું. આ મેડિકલ જો, આ ફાર્મસી, આ મેડિકલ. તો કેટલી બધા બિચારાને રોજગારી મળે ને ત્યાં નવરા બેઠા હોય. તો હું અહીં મોકલીશ. આ પોસ્ટ ઓફિસ. આ એક જ છે આટલા ને ચાલે. આ કોમ્પ્લેક્સમાં એ કઈ નથી ભાડે દેતા. હવે મળી જાય. પાણીપુરી પ્લેટ કેટલાની મળે? 5 પાઉન્ડ. એટલે ઇન્ડિયાના કેટલા થાય? 1000 રૂપિયા થઈ જાય. આ 900 થાય ને? કેમ અત્યારે 128? હા એમ. હા એમ 1000 રૂપિયા થઈ જાય. 600 700 થઈ જાય ને અત્યારના ભાવ પ્રમાણે જોવા જાવ. અત્યારના ભાવ પ્રમાણે એક પ્લેટના 700 રૂપિયા. વિચારો કેવો ધંધો. કાજલ ભાભી જોવે છે. ચાલો આંટી મીઠી આંબલી ખાવા અમે બે જાય છીએ. અમે બે જ આજે ઘેરે છીએ, કોઈ નથી. તમે આવો સૂનું લાગે. ભાભી વગર સૂનું લાગે. આ બોલ છે ને યાદ ને આવડવા આગળ હતી. હા એ સ્ટેશન હું જાવી. કોરોના હતું ને તે હું અહીંયા જ હતી.
જય સ્વામિનારાયણ બધા આવો હા હા નવરાત્રી કરવાની જરૂર છે એટલે ન આવે બહુ નાના નાનું હોય પણ 100 લોકો નો રમી શકે બિઝનેસ ચાલુ કરી દે કાજલ ભાભી ખબર નહીં હું ખાઉં છું જતીનભાઈ કે હું બનાવું છું જમકું બધા આવે છે? જતીનભાઈ કંઈક બનાવો ને ખવડાવો તમે બનાવો એ ખાઈશું કે તમે બનાવે ખાઈશ તમે જે બનાવો એ હમણાં મારા ભાભી આવી જાય ભાખરી મસ્ત બનાવશે બોલો હું ખાઉં છું અમે તો મહેમાન છીએ અમે બોલી નહીં ચાલીએ નહીં અમે મહેમાન કહેવાય તમારા અહીં જવું કેમ આ સાયકલ માટે છે ને બહુ અહીંયા ફૂલ રેકેટ રમવા આવતા હોય હા ઊન પાસ ને દર્શી ને બધા આ સ્ટેશન ઉપર બહુ આવતા એકદમ મજામાં છે અહીં બેસી ને છાંયો અહીં બેસું ને 5 મિનિટ પછી આગળ જાય કીધું તમને બધાને બતાવી ચાલો આ સ્ટેશન છે ટ્રેન ક્યાં આવે અહીંયા અંદર દેખાય નહીં હમણાં આવશે 53 આવશે 45 છે આ લોકો ટ્રેનમાં આવે કોણ જતીનભાઈ અત્યારમાં નહીં આવે છે તો બાપુ ગયા એમાં આવશે ભગતને મૂકવા તે દૂર છે કાકાના ઘર હાઈ સ્ટ્રીટ પાસે છે ને ના એ તો બીજે એ લોકોને ચેન્જ ના કર્યું ઓજક તો આવી ત્યાં ત્યાં જમવા નહોતા ગયા ત્યારે અહીંયા રહેતા હતા અમે ચેન્જ કર્યું એમાં એમ છે દૂર થાય કેટલું દૂર થાય 20 મિનિટ છે આ બધી જો શોપ છે મસ્ત મસ્ત બધી શોપો હા મજા જ આવે ને અહીં શું વાંધો હોય એમાં શનિ રવિ આ બધા ઘેરે હોય ને એટલે વધારે મજા આવે કા એક પછી અમારે સરપ્રાઈઝ આપી છે 6 મહિના પછી આપણે ઓલું વિચાર્યું કરવું હો, પાણીપુરી નહીં ઓલું બીજું ઓલું નામ એનું ઘેરે એમ કહેવાનું ઓલું આપણે સ્ટાર્ટ કોઈને કહેવાનું નહીં જ્યાં સુધી સરપ્રાઈઝ તો કહો ઓલું બીજું હા ઓલું બીજું એની પરમિશન લઈ લે ને પછી ઓલું બીજું અહીં મળી જાય ક્યાં જ જગ્યા ઘણી પણ એમાં પછી જા હમે એવું જોઈએ એમાં ટ્રેન ગઈ સિટી બધા એક ગઈ ટ્રેન જો આ બધા કૂતરા બિલાડા રેન રમતા હોય અહીંયા જોઈ અમે સ્ટેશન આવ્યા છીએ સ્ટેશન આવ્યા અમે સ્ટેશન આપણે રેલવે સ્ટેશન હોય ને ત્યાં અમે આવ્યા અલ્પાબેન જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ આરતી અહીં હોરવે કે ત્યાં હોરવે ક્યાં અહીં ગમે કે ઇન્ડિયા ગમે અહીંયા ગમે અહીંયા જ રહેવું છે અહીંયા જ રહ્યું છે અહીં કેમ ગમે એનું કારણ શાંતિ કેટલી છે અને બીજી કઈ લપ ને કમાવા મળે કા તમે ભણ્યા હોય એનો તમે ભણ્યા હોય એની તમને મળે ને કમાવાનું તો સેકન્ડરી વસ્તુ છે પણ અહીંયા એમ અને ત્યાં શું બિચારા ભણ્યા હોય ફાર્મસી મળે 30,000 પગાર એ વસ્તુ એટલે એ કાંઈ નથી ત્યાં એમ થાય છે હાલો તમે જેટલું ભણ્યા હોય એટલું તમને વળતર તો મળવું જોઈએ ને એટલે અહીં ગમે ને વધારે એમાંય શાંતિ અહીં છે કોઈ ઝંઝટ કાંઈ ઝંઝટ નહીં કા
હાવ શાંતિ. બસ શાંતિ જ જોઈએ જિંદગીમાં, બીજું શું જોઈએ. તો આવતી નહીં હવે અમારા ભારતમાં, અહીંયા જ રહીજો, આવતા નહીં. જેનું સારું લાગે નહીં આવવાનું. ભારત એમ કરીને મારે પૂછવું હોય બધાને, ખબર પડે તમે ભારતના વિચાર કેવા રાખો ની. બધાને એમ જ કહેવાનું ભારત ગમે, મેરા ભારત મહાન. ઈ તો આપણો દેશ છે. હા એમ એવું હો. આ કર્મભૂમિ ઈ આપણી જન્મભૂમિ. હા એમ અહીંયા કરેલા પાપ ભોગવ. જहाँ जाता हूँ भारत का ગીત સુનાતા હું. હા એમ એમ હોવું જોઈએ. અહીંયા કમાવાનું, પછી સેવા બધી ન્યા. આ કબૂતર માટે કઈક ઝાડ લઈ આવ્યા હોત તો મુઠીએ. અહીંયા ના નાખવા દઈએ. કાંઈ ન હોય, બેસાડાને બેહારીને ખવડાવત, બબે નાખત, નો નાખવા દે. આ કબૂતર હતું બિચારું, કાંઈક લઈ આવ્યા હોત તો મળે નહીં કાંઈ, એને ખવડાવવાનું. છો તો ખરા. How are you? ચાલ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને ના ના વિડીયો લઉં લઈ તો. એનો બેલ્ટ રાખ્યો જોઈ. જય સ્વામિનારાયણ. હંસાબેન શું કરે? નારાયણભાઈ, તમારે લંડનમાં આવી ગઈ છું ત્યારે. ચાર વાગ્યા, બોલો 4:30 થયા. જો આ કૂતરું જો, માજી જોવો એ પતું ન્યા. કાઈ નહીં કરે. Absolutely fine. She never growls. She'll never ever bitten anyone. Never. She's never done anything. She don't know, She's don't never. know how to do She don't that. know how to do Oh, that. is it? She's as soppy as a bag of nuts. She runs from a hoover. Stamp your foot and she'll run. This is my son. Yeah, you go in there She anyway. looks very lovely. Yes. Are you all right there? Yeah. Come on then, Jasmine, go this way. See you later. This way, Thank you so good much. way. See you later. Go this way. અને ઓલા દાદીમાં પગે ટેટુ કરાયું જોયું. દાદી દાદી છોકરા છે. હા દાદી મારો. છે. જો એને પાછો બેલ્ટ રાખ્યો જોયું કૂતરાને. હું છું લંડનમાં. તમે આવજો અંશાબેનને લઈને બેસવા, મળવા, જમવા, રોકાવા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જો બેસી ગયું. કેવું છે ગા? અમે અત્યારે સ્ટેશને છીએ ને અહીંયા જ છીએ વિજયભાઈ ઘરે. ઓલું ઘર તો પાડી નાખ્યું, ત્યાં નવું ઘર બને છે. એટલે હું આમ ચક્કર મારું. જો ટ્રેન આવી. Your dog. Your dog's friendly. આ સ્ટેશન છે. જો સ્ટેશનમાં જાવ ને આવી રીતના સાયકલ મૂકીને જાય, પછી આવે ત્યારે સાયકલ લઈને પાછા અહીંથી નીકળી જાય. જો સ્ટેન્ડ, સાયકલ રાખવાનું સ્ટેન્ડ.
બધી ટેકનોલોજી યુઝ કરે ને બહુ વધારે. એક મેઇન રોડ આ સાઈડ છે. જય મુરલીધર, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. જય નમસ્કાર. આ રોડ ક્રોસ કરવો એટલે પછી પાછું પુશ બટન દબાવે એટલે રોડ ક્રોસ કરી શકે. જો એટલે ઓલા ગાડીવાળા ઊભા રહી જાય. જો આપણે રોડ ક્રોસ કરતા હોય કોઈ ઊભા રહ્યા. જો હા ભાઈ, જય સોમનારાયણ. તો અમે તો સ્ટેશન આવી ગયા. આયા હું ને આરચી. હા તે કાંઈ વાંધો નહીં. હા હા, એ મને કીધું આરચીએ. મને આરચીએ વાત કરી. હા આવે છે, આવે છે. હા હા આવે છે, એ બધાય આવે છે. કાંઈ વાંધો નહીં. હા કાંઈ નહીં. હા તો એમ કીધું હાલો ચક્કર મારી આવે. હા હા, જય સોમનારાયણ. ટ્રેન જાય ને એટલે પછી પબ્લિક થઈ જાય છે.